નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ની અંદર હવે આગળ આપણે વાત કરીશું સમૃદ્ધ સંકુલિત રચનાઓ. સમૃદ્ધ સંકુલિત રચનાઓ મતલબ કે જે ક્લોઝ પેક સ્ટ્રક્ચર કહેતા હતા, જે આપણે અણુ પરમાણુની ગોઠવણી બતાવીએ છીએ તેની અંદર અણુ પરમાણુ એકબીજાથી કઈ રીતે ગોઠવાયેલા છે. એક પરિમાણમાં આપણે ગોઠવણી બતાવશું, દ્વિપરિમાણમાં, ત્યારબાદ જોઈશું ત્રિપરિમાણમાં. અને આ રીતની ગોઠવણી થવાથી એમની જે ક્લોઝ પેકિંગ રચના બની હતી. ક્લોઝ પેકિંગ મતલબ કે એકબીજાથી કેટલા નજીક કણો પરમાણુ ગોઠવાશે, કયા આકારથી ગોઠવાયેલા હશે, એ બધાની વાત આની અંદર થશે. તો આપણે અહીંયા ત્રણે પરિમાણની અંદર અલગ અલગ પ્રકારે પરમાણુ કઈ રીતે ગોઠવણી પામતા હતા તેની અહીંયા વાત કરીશું. તેને કહેવાશે સમૃદ્ધ સંકુલિત રચનાઓ, ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર. એટલે ક્લોઝ પેક સ્ટ્રક્ચર ની અંદર કઈ રીતે ત્રણ પરિમાણમાં અલગ અલગ પરમાણુ ગોઠવણી પામશે તેની વાત કરવાની છે. તો પહેલું જોઈએ એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન, પછી જોઈશું દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન અને છેલ્લે વાત આવશે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. આ એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ એટલે આપણે જે x y z અક્ષ ઉપર વાત કરતા હતા તેની અહીંયા વાત કરવાની છે. આપણે જાણીએ છીએ કે જે આપણે ત્રણ પરિમાણ લેતા હોઈએ છીએ, x અક્ષ લેતા હોઈએ છીએ, y અક્ષ અને z અક્ષ. મોટા ભાગે આપણે જે ચોપડીમાં વસ્તુ બધી હશે એ આપણે 2D માં હશે, મતલબ કે દ્વિપરિમાણમાં જ હોય x અક્ષ ને y અક્ષ. પણ હા, વાસ્તવમાં જે બી કોઈ બી વસ્તુ અસ્તિત્વમાં ધરાવતી હશે એ 3 ડાયમેન્શનલ હશે, ત્રિપરિમાણમાં અસ્તિત્વ ધરાવતી હોય. એટલે અહીંયા એક પરિમાણમાં કેવી એની રચના હોય, દ્વિપરિમાણમાં કેવી રચના હશે અને ત્રિપરિમાણમાં કઈ રીતે ગોઠવણી પામતા હશે પરમાણુ, તેની અહીંયા વાત કરવાની છે. તો પહેલું જોઈએ એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન. એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન મતલબ કે પરમાણુ ફક્ત અહીંયા એક જ પરિમાણમાં ગોઠવાશે. અને એક જ પરિમાણમાં મતલબ કે આપણે જે x અક્ષ લીધી, x અક્ષ ઉપર જ જે પરમાણુની ગોઠવણી થતી હતી તેની વાત કરવાની છે. તો અહીંયા પરમાણુને આપણે અહીંયા ગોળાકાર રૂપે લેશું, કારણ કે આપણે અણુ પરમાણુને બધાનો ગોળાકાર શેપ લીધેલો છે. તો અહીંયા જે આપણે દડા રૂપે, ગોળા રૂપે બતાવીએ છીએ તે પરમાણુ હશે. પછી એ પરમાણુમાં ઘટક કણો, આયનો કે કયા હશે એની પછી વાત આવે, પણ ટૂંકમાં આપણે આ પરમાણુઓની ગોઠવણી લીધેલી છે. તો એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન મતલબ કે આપણે જે વાત કરી x અક્ષ y અક્ષની જે વાત કરતા હોય, તો આ જે x અક્ષ હશે ફક્ત પરમાણુ x અક્ષ ઉપર જ એક જ સીધી લીટીમાં એક જ પરિમાણમાં ગોઠવાય છે તેની વાત કરવાની છે. તો એક પરિમાણમાં પરમાણુ ગોઠવાશે તો આવી રીતે x અક્ષ ઉપર જે પરમાણુઓ છે બાજુ બાજુમાં સીધી ગોઠવણી એની થતી હશે. આ રીતે એક જ દિશામાં પરમાણુ ગોઠવાતા હશે. તો એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન, એક પરિમાણમાં તમે પરમાણુ ગોઠવવાનો પ્રયત્ન કરશો તો એક પરિમાણમાં તો સીધી વાત છે કે એક સીધી લાઈનમાં જ પરમાણુ ગોઠવવાના. હવે આની અંદર ખાસ એનો જો આકાર કહીએ તો સીધા ગોઠવાતો તો રેખીય આકાર ટાઈપ તમે આકાર લખી શકો એની અંદર. હવે આમાં ધ્યાનમાં રાખવાનું, જ્યારે પણ કોઈ બી વસ્તુમાં તમે લખવા જતા હશો તો એક અંદર બે વસ્તુ લખવાની આવશે. એક આવશે એનો સવર્ગાંક લખવાનો આવશે. સવર્ગાંક જેને કહેવાશે કોઓર્ડિનેશન નંબર. એટલે કોઓર્ડિનેશન નંબર આપણે કહીએ CN તરીકે બી ઘણી જગ્યાએ શોર્ટ ફોર્મમાં લખ્યું હશે. હવે આ કોઓર્ડિનેશન નંબર કહીએ, સવર્ગાંક એ વસ્તુ શું હતી? તો કોઈ પણ પરમાણુ હશે એની નજીકના જે પરમાણુ હશે એટલે ટૂંકમાં એના સંપર્કમાં રહેલા પરમાણુની સંખ્યાને, તો કોઈ પણ પરમાણુ હોય કે કોઈ પણ અહીંયા આપણે હાલ ગોળા રૂપે પરમાણુ લીધેલા, તો એના નજીકના, એના સંપર્કમાં રહેલા પરમાણુની સંખ્યાને એનું શું કહેવાતું? તો સવર્ગાંક. એટલે એક શબ્દ ખાસ અહીંયા સમજજો, સવર્ગાંક કે તો કોઓર્ડિનેશન નંબર કીધું હશે. તો આ સવર્ગાંક કે કોઓર્ડિનેશન નંબર વસ્તુ શું હતી? તો કોઈ પણ પરમાણુના નજીકના સંપર્કમાં રહેલા એનો મતલબ સમજો, ખાસ અડીને આવેલા હોય, એના સંપર્કમાં, એના કોન્ટેક્ટમાં, એને ટચ થતા હોય, એને સ્પર્શ થતા હોય, તો કોઈ પણ પરમાણુના નજીકના સંપર્કમાં રહેલા અડીને આવેલા પરમાણુની સંખ્યા, આ પરમાણુની સંખ્યાને કહેવાતો તો એનો સવર્ગાંક. હવે આપણે ધારો કે એક પરિમાણમાં પરમાણુઓની ગોઠવણી બતાવી,
હવે એક પરિમાણમાં તમે પરમાણુની ગોઠવણી બતાવી. દાખલા તરીકે તમે અહીંયા વચ્ચેથી કોઈ આ એક પરમાણુ લઈ લો. વચ્ચેથી આ પરમાણુ લીધું હશે તો એના નજીકના તો એના સંપર્કમાં આવતા, બીજા શબ્દોમાં કહેવું હોય તો એના પડોશી પરમાણુની સંખ્યા કહી શકાય. તો નજીકના પરમાણુ કેટલા થશે? એક આ થશે અને એક આ પરમાણુ. મતલબ કે આ બાજુના જે બે પરમાણુ છે એના નજીકના સંપર્કમાં રહેલા પરમાણુ કહેવાશે અને આ નજીકના સંપર્કમાં રહેલા એના પડોશી પરમાણુ કહેવાશે. તો એક પરિમાણમાં તમે લખતા હશો તો એનો સવર્ગાંક કેટલો કહેવાશે? 2. કોઓર્ડિનેશન નંબર કહીએ તો 2 આવશે. 2 આવવાનું કારણ કોઈ પણ તમે પરમાણુ લઈ લો, સીધી વાત છે કે પહેલો અને છેલ્લો પરમાણુ છોડીને તમે વચ્ચેથી કોઈ બી પરમાણુ લો તો આજુબાજુ એના પડોશી પરમાણુ કહીએ તો પડોશી પરમાણુ કેટલા આવતા હશે? 2. અને પડોશી પરમાણુ 2 આવતા હશે તો તેની અંદર સવર્ગાંક કયો કહેવાશે? 2. એટલે નજીકના સંપર્કમાં રહેલા પડોશી પરમાણુની સંખ્યા અહીંયા થશે 2. આ વસ્તુને આપણે હજી ઉદાહરણથી સમજીએ તો દાખલા તરીકે આપણે એક સરખા પરમાણુ અહીંયા બતાવીએ તો આ એક જ પરિમાણમાં, મતલબ કે દાખલા તરીકે આ x અક્ષ લઈ લીધી હોય તો x અક્ષ ઉપર કહીએ, દોરતા નથી x અક્ષ તો બી સીધી વાત છે કે એક પરમાણુ એની બાજુમાં બીજો ગોઠવાય, એની બાજુમાં ત્રીજો, આ રીતે ક્રમશઃ આખી હરો થતી જાય. તો આ ગોઠવણી એક જ અક્ષ ઉપર થઈ રહી છે. એક જ અક્ષ ઉપર થઈ રહી છે તો એ કઈ કહેવાશે? એક પરિમાણમાં સંવૃત્ત સંકુલન. અને એમાં તમે આ રીતે વચ્ચેનો કોઈ પરમાણુ લો તો વચ્ચેના પરમાણુની આજુબાજુ, કેમ કે બીજી જો કોઈ જગ્યાએ પરમાણુ ગોઠવાવાના જ નથી, ફક્ત એક જ લાઈનમાં ગોઠવાતા હશે અને એક જ સીધી લાઈનમાં ગોઠવાય તો પડોશી પરમાણુના કેટલા થશે? 2 થશે ટોટલ. એકા અને એકા. આ રીતે તમે આગળ હરોળ હોય તો એ પ્રમાણે કોઈ પણ પરમાણુ લઈ લો. તો અહીંયા સવર્ગાંક આવશે 1, 2. આજુબાજુના જે અડીને આવેલા હોય એ પરમાણુ ગણાય. બીજું અંદર લખવાનું આવતું છે થપ્પીની ભાત. અહીંયા પરમાણુ આપણે એક જ પ્રકારના લઈ એક જ સીધી લાઈનમાં ગોઠવાતા હોય અને એક જ સીધી લાઈનમાં ગોઠવાતા હોય તો એની થપ્પીની ભાત જે કહીએ, થપ્પીની ભાત એ પ્રકારના પરમાણુ કીધા હોય તો એ પ્રકારની, કેમ કે એક જ જેવા પરમાણુ સીધે સીધા બાજુમાં ગોઠવાતા જાય છે તો થપ્પીની ભાત એ પ્રકારની આવશે. તો આ થઈ એક પરિમાણમાં સંવૃત્ત. હવે આની આ જ વાત કરવાની છે દ્વિપરિમાણમાં. દ્વિપરિમાણમાં સંવૃત્ત સંકુલન. એની અંદર એક ભાગ પડે છે. હવે તમે દ્વિપરિમાણમાં સંવૃત્ત સંકુલન બતાવો છો તો દ્વિપરિમાણમાં સંવૃત્ત સંકુલનની અંદર એક પરિમાણમાં તો પરમાણુ ગોઠવાયેલા જ હતા, મતલબ કે x અક્ષ ઉપર તો ગોઠવાયા હતા. હવે પરમાણુ બીજી અક્ષ y અક્ષ ઉપર પણ ગોઠવાશે. એટલે અહીંયા દ્વિપરિમાણમાં સંવૃત્ત સંકુલન x અક્ષ અને y અક્ષ એમ બે જગ્યાએ પરમાણુની ગોઠવણી થશે. તો એના કારણે મળશે એક ચોરસ સંવૃત્ત સંકુલન, સ્ક્વેર ક્લોઝ પેકિંગ કે જેને કહેવાશે, અને ષટકોણીય સંવૃત્ત સંકુલન. ષટકોણીય મતલબ કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ કહેવાશે. આ કહેવાશે સ્ક્વેર ક્લોઝ પેકિંગ અને પેલું કહેવાશે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ષટકોણીય માટે. હવે અહીંયા ચોરસ સંવૃત્ત સંકુલન ક્યારે મળશે? ષટકોણીય સંવૃત્ત સંકુલન ક્યારે મળશે? તો આની અંદર ખાસ ચોરસ સંવૃત્ત સંકુલન લેશો તો ચોરસ સંવૃત્ત સંકુલનની અંદર એક હરોળની ઉપર જ, એક હરોળ ઉપર બીજી હરોળના પરમાણુ ગોઠવાય. મતલબ કે એક જ જે પરમાણુની લાઈન હશે એના એક્ઝેક્ટ ઉપર બીજા પરમાણુ ગોઠવાશે. હવે આ વસ્તુ આપણે બે રીતે સમજશું ઉદાહરણની મદદથી. દાખલા તરીકે આપણે એક પરિમાણની આ ગોઠવણી તો હતી, એક જ પરમાણુ આપણે x અક્ષ ઉપર તો લીધા હતા. હવે દ્વિપરિમાણમાં આપણે જો પરમાણુ ગોઠવવા હોય તો અહીંયા y અક્ષ ઉપર આપણે આના ઉપર પરમાણુ અહીંયા બીજો ગોઠવવો પડે. આ બીજો પરમાણુ હતો એના ઉપર બીજો પરમાણુ અહીંયા આ રીતે. પણ આ રીતે તમે ઉપરના ભાગમાં પરમાણુ ગોઠવતા જો, મતલબ કે તમે બીજી કઈ અક્ષ બધાઈ y અક્ષ એના ઉપર પરમાણુની ગોઠવણી કરી. હવે જો આ વસ્તુ આખી સમજજો હજી ઉદાહરણથી કે દાખલા તરીકે આ એક પરિમાણમાં તો પહેલા આપણા પરમાણુ ગોઠવાયેલા હતા, એક પરિમાણમાં ગોઠવાયેલા હતા. હવે એની અંદર જે પરમાણુ આવ્યો હતો એક્ઝેક્ટ એના ઉપર જ આવે એ રીતે આપણે અહીંયા બીજો પરમાણુ મૂકવાનો છે. એટલે જે બીજો પરમાણુની ગોઠવણી થતી હશે એ બીજો પરમાણુ ક્યાં મૂકશો? આ જે પરમાણુ હતો એક્ઝેક્ટ એના ઉપર, આ બીજા નંબરનો પરમાણુ હશે એક્ઝેક્ટ એના ઉપર, ત્રીજો પરમાણુ હશે તો એક્ઝેક્ટ એના ઉપર. એટલે જે એ રીતની ગોઠવણી હશે તો આપણને કઈ રીતની મળશે? આ ટાઈપનું એની અંદર શેર. અને હજી આપણે ઉપર ત્રીજું સ્તર બનાવીએ તો આખો આપણને આકાર કેવો તૈયાર થશે? ચોરસ આકાર તૈયાર થશે. એટલે તમે એની અંદર જોઈ શકો છો એક પરમાણુ ઉપર જ
આપણે અહીંયા ગોઠવણી બતાવવા જઈએ છીએ તે પહેલો પરમાણુ જે છે એના ઉપર એક્ઝેક્ટ બીજો પરમાણુ, બીજા ઉપર બીજો એક્ઝેક્ટ, એના ઉપર ત્રીજો. હજી આપણે ત્રીજું સ્તર બનાવવું હોય, ત્રીજું સ્તર બનાવીએ તો પણ જે પરમાણુ તો એક્ઝેક્ટ એના અડીને ઉપર આવે એ રીતે પરમાણુ, પછી વચ્ચે એના ઉપર. હવે તમે કલ્પના કરી લો કે ઉપર હજી આપણે ધારો કે ત્રીજું સ્તર મૂકેલું છે, ત્રીજું સ્તર મૂકેલું છે અને વચ્ચેના ગુલાબી કલરનો જે આપણે પરમાણુ બતાવેલો છે એના પડોશી પરમાણુની તમે સંખ્યા ગણવા જશો તો ગુલાબી કલરનો જે પરમાણુ છે મતલબ કે આ પરમાણુની વાત છે, એના પડોશી પરમાણુ ગણો. પણ આ દાખલા તરીકે આના ઉપર હજી ત્રીજું સ્તર છે એમ આપણે ધારી લઈએ છીએ. તો એ રીતે પરમાણુ ગણવા જો તો એક પરમાણુ આ ગુલાબીનો સંપર્કમાં આવેલો આ થશે, એક આર્યો થશે, એક ત્રીજો અહીંયા અને એક આપણે ચોથું સ્તર અહીંયા લઈએ તો એક ચોથો અહીંયા. તો મતલબ આજુબાજુના પડોશી પરમાણુની સંખ્યા કેટલી થશે? 4 થશે. હજી આ વસ્તુ ક્લિયર થોડી ઉદાહરણથી સમજીએ કે દાખલા તરીકે આપણા જોડે તો પરમાણુનું એક સ્તર આર્યું એક હતું. હવે દ્વિપરિમાણમાં ગોઠવણી કરવાની એટલે કે બીજું સ્તર બનાવવાનું. પણ બીજું સ્તર આપણે કઈ રીતે બનાવશો? આ પરમાણુ હતો એના ઉપર જ પેલો પરમાણુ, એના ઉપર જ હજી ત્રીજો પરમાણુ હશે, આના એક્ઝેક્ટ ઉપર આવે, આના એક્ઝેક્ટ ઉપર આવે, મતલબ કે એ પ્રકારની જે લાઈન હતી એના ઉપર બીજી નવી એ પ્રકારની જ લાઈન બને, એના ઉપર પણ એ પ્રકારની લાઈન બનશે. હવે તમે વચ્ચેથી મતલબ કે હાલ આપણે ચોરસની આકૃતિ જોઈ, તમારો આખો શેપ તૈયાર થાય તો અહીંયા કેવો થવાનો? ચોરસનો શેપ તૈયાર થવાનો. એટલે તમારે દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલનની અંદર હવે દાખલા તરીકે તમે વચ્ચેથી કોઈ પરમાણુ લઈ લો છો, દાખલા તરીકે આ પરમાણુ આપણે લીધો, આ પરમાણુ લીધો તો એના આજુબાજુના પડોશી પરમાણુ ગણવા હોય તો એક ઉપરનો ગણાશે, એક નીચેનો ગણાય, એક આ બાજુનો અને એક આ બાજુનો. આ બીજા બધા હશે એના સંપર્કમાં ટચમાં નહીં આવેલા હોય અને આ બધાના પરમાણુ કેન્દ્ર તમે અહીંયાથી જોડો. આકાર કરવા માટે આપણે કેન્દ્રથી જોડવામાં આવે અને કેન્દ્રથી આકાર જોડશો તો કયો બનશે? ચોરસ બનતો. 4 કેન્દ્રોને જોડતા આપણને ચોરસ આકૃતિ મળતી હતી અને આનો સવર્ગાંક આપણે કહેવો હોય તો પડોશી પરમાણુની સંખ્યા 1, 2, 3 અને 4 થતી હતી. તો આપણે આની અંદર સવર્ગાંક લખવો હોય તો સવર્ગાંક લખી શકીશું 4 અને થપ્પીની ભાત લખવી હોય તો થપ્પીની ભાત લખાશે અહીંયા એક જ જેવા એ પ્રકારના પ્રમાણ રિપીટ થાય તો એ પ્રકારની થપ્પીની ભાત આવતી હશે આની અંદર. બીજું જોઈશું આપણે ષટકોણીય સમૃદ્ધ સંકુલન, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ જેને કહેતા હતા. હવે આને આની અંદર શું ડિફરન્સ હશે એ વાત કરીએ તો હેક્સાગોનલ જે લીધું ષટકોણીય સમૃદ્ધ સંકુલન, એક હરોળ પર બીજી હરોળના પરમાણુ સાંત્રિત રીતે ગોઠવાશે. સાંત્રિત રીતે મતલબ કે એક જ હરોળના અહીંયા પરમાણુ આવેલા હતા. આ એક હરોળના પરમાણુ હોય, આપણે ખબર છે કે પરમાણુ આપણે ગોળાકાર બતાવીએ, તમે ગમે તેટલા નજીક પરમાણુ ગોઠવે એના ઉપરના ભાગમાં અહીંયા શું રહેશે? જગ્યા રહેતી હોય. એટલે આ બે પરમાણુ વચ્ચે અહીંયા ઉપર જગ્યા હશે ને ત્યાં આ પરમાણુ ગોઠવાય. એટલે આ રીતે અહીંયા ગોઠવણી હોય. આપણે જે ચોરસ સંકુલ લીધું એની અંદર આ પરમાણુ હતું ને એના એક્ઝેક્ટ ઉપર આ પરમાણુ મૂકતા હતા. પણ હવે અહીંયા ષટકોણીયમાં જે સ્તર બનાવવાનું કઈ રીતે? આ એક આખી લાઈન પરમાણુ પણ આ બે પરમાણુ વચ્ચે જે જગ્યા ને એના ઉપર આ પરમાણુ મૂકવાનું, ફરીથી આ બે પરમાણુ વચ્ચે જગ્યા હોય અહીંયા પરમાણુ મૂકવાનું. તો આ રીતે જે તૈયાર થશે આખું અલગ સ્તર હતું અને આ સ્તર આપણા માટે કહેવાશે બી સ્તર. આકૃતિમાં જોવું હોય તો દાખલા તરીકે આ એ પરમાણુની ગોઠવણી, હવે એના પરમાણુ પર જગ્યા હતી ત્યાંથી આપણે કયા પરમાણુ ગોઠવ્યા? બી પરમાણુ. એટલે આ બે પરમાણુ વચ્ચે જગ્યા ત્યો બી પરમાણુ. ફરીથી આ જે સ્તર બનતું હતું એના ઉપર બી એવી રીતે પરમાણુ ગોઠવવા જઈએ કે આ બે પરમાણુ વચ્ચેની જગ્યા તો એક્ઝેક્ટ કોના ઉપર આવી જશે? એના ઉપર. એટલે અહીંયા થપ્પીની વાત કરીએ તો કયા પ્રકારની મળતી હશે? થપ્પીની ભાત આમાં લખવી હોય ષટકોણીય સમૃદ્ધ સંકુલનમાં તો થપ્પીની ભાત મળશે AB પ્રકારની. એટલે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવું, એકવાર ફરીથી સમજી લે આકૃતિની મદદથી. એ પરમાણુ વચ્ચે જગ્યાથી તેના ઉપર બી બરાબર, આ બેના ઉપર આ પરમાણુ આમ. હવે આની અંદર આ બે પરમાણુ હશે એની વચ્ચે જે જગ્યા હશે એના ઉપર આ. પણ અહીંયા એ પ્રમાણે આ રીતે આખી લાઈન હોય તો આ પરમાણુ પણ અહીંયા આવે. આ બે પરમાણુ વચ્ચે જગ્યાથી એના ઉપર આ પરમાણુ. હવે તે AB આવશે. હવે દાખલા તરીકે વચ્ચેથી કોઈ એક પરમાણુ લઈ લઈએ આપણે. દાખલા તરીકે આ પરમાણુની વાત કરી છે તો એના કોન્ટેક્ટમાં કયા કયા પરમાણુ આવશે? 1, 2, 3, 4, 5, 6. મતલબ કે આ તમે દરેક પરમાણુના કેન્દ્રો જોડવા જો, દરેકના કેન્દ્રો જોડીએ તો ઉપરના બે પરમાણુ આવે, નીચેના બે પરમાણુ.
આ બાજુનો એક કોન્ટેક્ટમાં આવે આ બાજુ, અને હવે એના કેન્દ્રોને જોડી આ રીતે, તો આપણને કેવો આકાર મળતો હતો? ષટકોણી આકાર મળતો હતો. મતલબ કે આ વચ્ચેનો કોઈ એક પરમાણુ લઈ લીધો તો એના આજુબાજુના પડોશી પરમાણુની સંખ્યા કેટલી થઈ? તો અહીંયા પડોશી પરમાણુની સંખ્યા ઉપરના બે પરમાણુ, નીચેના બે, આ અને આ રહ્યો. એટલે અહીંયા સવર્ગાંક કેવો હોય? તો સવર્ગાંક કેટલો કહેવાશે? 6 કહેવાશે. આખી વસ્તુ હજી આપણે નમૂનાની મદદથી સમજીએ કે દાખલા તરીકે કઈ રીતે ગોઠવણી હશે. આપણે પહેલું સ્તર એ પરમાણુનું કીધું, આ 1 2 એવી રીતે સીધા એ પરમાણુ ગોઠવ્યા. હવે આ બે પરમાણુ વચ્ચે જગ્યા રહેતી હતી, એના ઉપર આ પરમાણુ મૂક્યો. આ બે પરમાણુ વચ્ચે જગ્યા રહેતી હતી, અહીંયા બીજો પરમાણુ મૂક્યો. હવે આ જે આ સ્તર બન્યું એનું સ્તર, આ બીજું ગુલાબી કલરથી મળતું હતું એ બી સ્તર. હવે આ બી ના પરમાણુ વચ્ચે જગ્યા હશે ને એના ઉપર એનું સ્તર, એટલે ફરીથી આ પરમાણુના ઉપર જ આવી જશે. એટલે આ એ બી એ એના ઉપર ફરીથી ગુલાબી કલરનું સ્તર આવે, એટલે એ બી એમ સ્તર બનશે. હવે દાખલા તરીકે વચ્ચેનો કોઈ પરમાણુ લઈ લઈએ. દાખલા તરીકે આ પરમાણુ લીધો તો એના નજીકના પરમાણુ કેટલા? એના અડીને આવેલા હોય એવા પરમાણુ કેટલા? તો આ પોતે પરમાણુ એક. હવે એના ઉપરના બે પરમાણુને ટચ થાય છે નીચેના બે પરમાણુ, આ રહ્યો ને આ રહ્યો, બે ઉપરના બે નીચેના. આ બે ઉપરના ટચ થાય, બે નીચેના, એક આ બાજુનો ને એક આ બાજુનો, અને એને જોડીને આકૃતિ બનાવીએ. આ બે આટલે આટલે ને આટલે, તો આપણને કેવો આકાર મળશે? ષટકોણીય. એટલે આને કહેવાતું હતું ષટકોણીય સમૃદ્ધ સંકુલન. આપણે જો કમ્પેરિઝન કરીએ ચોરસ સમૃદ્ધ સંકુલનની અને ષટકોણીય સમૃદ્ધ સંકુલનની, તો આપણને એટલો ખ્યાલ આવી શકે કે આના કરતા પરમાણુ આમાં વધારે નજીક હશે. અહીંયા જગ્યા રહેવાની શક્યતા ખૂબ ઓછી હશે ખરી જગ્યા અહીંયા પણ ચોરસ કરતા આની અંદર જગ્યા કેવી હશે? ખૂબ ઓછી રહેતી હશે, કારણ કે પરમાણુ જે જગ્યા રહેતી હતી એના વચ્ચેના ભાગમાં જ જઈને ગોઠવાતા હતા. તો ખાસ આ બંને વસ્તુ અહીંયા સમજી લેવાની. અહીંયા આપણે ચોપડીમાંથી જે મહત્વના મુદ્દા હતા એ બધા નોંધેલા છે, તો આકૃતિ દોરી અને આટલી વસ્તુ નોંધી લેવી. હવે એના પછી આપણે જોઈશું ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. પણ આ બંનેની અંદર પહેલા એક્ઝેક્ટ ખ્યાલ આવવો જોઈએ, તો ત્રિપરિમાણમાં આપણને સમજ પડશે. આપણે 3 ડાયમેન્શનની અંદર મતલબ ત્રિપરિમાણમાં પરમાણુ ગોઠવી શકતા હતા. 1 પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. પહેલી વાત કરીશું 1 ડાયમેન્શન મતલબ 1 પરિમાણમાં ક્લોઝ પેકિંગની. હવે 1 પરિમાણમાં ગોઠવાતું હશે એની અંદર જે આપણે ગોળા હશે એને ફક્ત એક જ રીતે ગોઠવી શકતા હતા. જે આપણે એક્સ અક્ષ ઉપર ગોઠવણી કરતા હતા તો એક્સ અક્ષ ઉપર પરમાણુ ગોઠવાશે, તો આ રીતે એક જ સીધી લાઈનમાં 1 પરિમાણમાં પરમાણુ ગોઠવાતા હશે. તમે બ્લુ કલરનો વચ્ચેનો પરમાણુ લો તો એની આજુબાજુ ફક્ત 2 પરમાણુ આવતા હશે, તો એનો કોઓર્ડિનેશન નંબર મતલબ કે સવર્ગાંક 2 થશે. હવે વાત કરીશું દ્વિપરિમાણની અંદર ક્લોઝ પેકિંગ. દ્વિપરિમાણની અંદર ક્લોઝ પેકિંગ કરશું મતલબ કે જે ગોઠવણી થતી હશે, આ ગોઠવણીની અંદર 2 પ્રકાર હતા. સ્ક્વેર ક્લોઝ પેકિંગ મતલબ કે ચોરસ સમૃદ્ધ સંકુલ કીધું હતું આપણે. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ મતલબ કે ષટકોણીય સમૃદ્ધ સંકુલ કહેતા હતા. એટલે સ્ક્વેર ક્લોઝ પેકિંગ, ચોરસ સમૃદ્ધ સંકુલ અને હેક્ઝાગોનલ. હવે જોઈએ એમાં ચોરસ સમૃદ્ધ સંકુલ સ્ક્વેર ક્લોઝ પેકિંગ. આપણે 1 પરિમાણની અંદર તો એક જ સીધી લાઈનમાં આવી રીતે ગોળાની ગોઠવણી બતાવેલી હતી. હવે જે બીજું સ્તર બનશે મતલબ કે બીજા પરિમાણમાં વાય અક્ષ ઉપર પરમાણુ ગોઠવાશે, એ પરમાણુનું પહેલું સ્તર હતું, એક્ઝેક્ટ એના ઉપર જ પરમાણુ ગોઠવાય. હજી જો આવી રીતે ત્રીજું લેયર બને તો પહેલાં પરમાણુ ગોઠવાયેલા હતા એના ઉપર જ જઈને ગોઠવાશે. તો આ રીતે આપણને ચોરસ આકાર મળશે. તમે વચ્ચેથી કોઈ પરમાણુ લો તો આજુબાજુ 1 2 3 અને 4 પડોશી પરમાણુ નજીકના 4 થશે અને એના કેન્દ્રો જોડો તો તમને ચોરસ આકાર મળતો હશે. એટલે પડોશી પરમાણુ 4 એટલે એનો કોઓર્ડિનેશન નંબર સવર્ગાંક કેટલો કહેવાશે? 4. બધા સ્તર એક જ જેવા હતા, એટલે થપ્પીની ભાત લખવી હોય તો એ સ્તર ઉપર બીજું એ સ્તર, એટલે થપ્પીની ભાત તમારે અહીંયા કયા પ્રકારની લખાશે? એ પ્રકારની લખી શકાશે. એટલે એ ટાઈપ એરેન્જમેન્ટ થપ્પીની ભાત કહીએ આપણે એને, એટલે એક જ જેવી પરમાણુ. બીજી વાત કરીએ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં. હવે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ જે આપણે ષટકોણીય સમૃદ્ધ સંકુલન, એક સ્તર તો હતું, એક સ્તરના પરમાણુ વચ્ચે જે જગ્યાએ જગ્યા હતી ત્યાં બીજું સ્તર બને. તમે આકૃતિ ધ્યાનથી જોજો,
એના 2 પરમાણુ ગોઠવાયેલા હશે, એના ઉપર જગ્યા હશે, તો બીજું સ્તર ગોઠવાયું. એટલે આ અલગ રીતે ગોઠવણી આવી, આ અલગ રીતે ગોઠવણી પરમાણુ આવી એટલે આપણે એને કયું સ્તર કહીએ? બી સ્તર. હવે ફરીથી સ્તર બનશે ને, એ કયો ગોઠવાશે? બીના પરમાણુ વચ્ચે જે જગ્યા હતી ત્યો, અને બીના પરમાણુ વચ્ચે જગ્યા હશે ત્યો પરમાણુ ગોઠવા જાય એટલે નવું સ્તર જે બનશે કયા પ્રકારનું કહેવાશે? ફરીથી એ પ્રકારનું. હવે અહીંયા પડોશી પરમાણુ જે એના નજીકના પરમાણુ કહીએ, બ્લુ કલરના પરમાણુ આજુબાજુ જોવા તો 6 પરમાણુ થશે. 1 2 ઉપરના, ચોથો પાંચમો જે આ બાજુનો, ત્રીજો ને છઠ્ઠો, એવી રીતે 2 ઉપરના 2 નીચેના, ને એવી રીતે 6 સવર્ગાંક એનો કહેવાય. હવે આ રીતે એ બી ફરીથી તમે એ ઉપર ગોઠવવા જાઓ ને તો એક્ઝેક્ટ બીના ઉપર જ બીજું બીનું સ્તર આવશે. અહીંયા નવી કોઈ ગોઠવણી નહીં આવતી હોય, પણ ફરીથી એ ઉપર ગોઠવા જાઓ તો બીનું સ્તર આવે. તો અહીંયા એ બી ટાઈપની એરેન્જમેન્ટ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં થતી હશે. સ્ક્વેર ક્લોઝ પેકિંગ અને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ બંનેની જો તમે સરખામણી કરવા જઈએ, ચોરસ ક્લોઝ પેકિંગમાં તમે જોશો તો વધારે ખાલી ભાગ હશે, અને હેક્ઝાગોનલમાં જોશો તો ભાગ કેવો હશે? થોડો ઓછો હશે, કારણ કે એની વચ્ચે, અને તમે છિદ્રો એની અંદર જોઈ શકો છો. પેલામાં ચતુષ્ફલકીય છિદ્ર બને છે, આની અંદર ઓક્ટાહેડ્રલ, જે ખાલી ભાગ જે લાઇટ દ્વારા હાઇલાઇટ કર્યો છે તે એક પ્રકારના છિદ્રો હતા, વોલિડ જેને કહીએ. આ છિદ્રો વિશે તમે આગળ હજી એની અંદર ભણશો, પણ જુઓ બંનેની અંદર પેલામાં ચતુષ્ફલકીય છિદ્ર છે, આની અંદર અષ્ટફલકીય સ્ટાર જેવો આકાર બનતો હશે. એક સ્તરનું ત્રિકોણ, બીજા સ્તરનું ત્રિકોણ ઊંધા આકારે ગોઠવાતું હોય એ પ્રકારે ષટકોણી આકૃતિમાં તમે જોવાશે. એક સ્તરના ત્રિકોણનું શિરોબિંદુ ઉપરની બાજુ હશે, બીજા બાજુનું ઊંધી બાજુ હશે, અને એના કારણે વચ્ચે સ્ટાર આકાર બનતો હશે.